સૌની સાથે સેલ્ફી. સૌની સાથે સેલ્ફી. બૌદ્ધિક હાસ્ય સાથેની ધારાવાહિક સૌની સાથે સેલ્ફી. બૌદ્ધિક હાસ્ય સાથેની ધારાવાહિક સૌની સાથે સેલ્ફી. ચલ બેટા સેલ્ફી લે લે રે. માહિતીસભર મનોરંજન એટલે સૌની સાથે સેલ્ફી. માહિતીસભર મનોરંજન એટલે સૌની સાથે સેલ્ફી. ચલ બેટા સેલ્ફી લે લે રે. નિહાળો અમારી YouTube ચેનલ પર સૌની સાથે સેલ્ફી. ચલ બેટા સેલ્ફી લે લે રે. જય માતાજી. સૌની સાથે સેલ્ફી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કેમ કઈ તબિયત સારી નથી કે શું? ભાઈ તબિયત તો સારી જ છે, પણ આ તો ગઈકાલ રાત્રે થોડો વધારે લેવાઈ ગયો તો. ઓલું અંગ્રેજીમાં હું કે છે હેંગઓવર. આ ઈ થઈ ગયું છે. પણ તમે તો કહેતા હતા ને કે તમે તો દારૂ છોડી દીધો છે. તે છોડી દીધો તો અંગ્રેજીમાં હું કે છે કોઈ રિક્વેસ્ટ કરે ને તો આપણે લઈ લઈએ. પણ આટલો બધો પીવાનો? હા, એક મોણાર રાખ્યો છે રિક્વેસ્ટ કરવા હાટું. એ રોજ એનું કામ છે ને ઈમાનદારીથી કરે છે, રિક્વેસ્ટ કરે છે. સમજ્યો. જુઓ, આજના સૌની સાથે સેલ્ફી કાર્યક્રમમાં એક મુલાકાત ગોઠવી છે. એ મહેમાન હમણાં જ આવતા હશે. તો જય માતાજી. હા, હારું. જય માતાજી. જય માતાજી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયનૂર, પત્રકાર, અને સૌની સાથે સેલ્ફી. અને આજે આપણી સાથે છે હેમાબેન મહેતા, જેઓ અભિનેત્રી છે, લેખિકા છે, અને આજે આપણે એમની સાથે વાતચીત કરીશું અને એમના જીવન વિશે જાણીશું. તો હેમાબેન, આપના વિશે જરા મને બતાવશો કે આ અભિનેત્રીનું જે રોલ છે, જે તમારામાં કલાની જે પ્રેરણા છે, એ ક્યાંથી મળી? નમસ્કાર પ્રેક્ષક મિત્રો. આજે મને મારા જ વિશે વાત કરવા માટે જે મંચ આપ્યું છે સૌની સાથે સેલ્ફી, એટલે એના માટે હું ખૂબ જ આભાર માનું છું. ને આજે મને મારો જ ભૂતકાળ વાગોળવાની તક પણ આપી છે, એટલે ઘણી બધી વાતો થશે. આપે જે મને પૂછ્યું કે હું આ રંગભૂમિ પર કેવી રીતે આવી હતી, બરાબર, એક્ટિંગ કેવી રીતે આવી, તો એનું શ્રેય મારા માતૃશ્રી સુશીલાબેન જોશીને જાય છે. એ ખૂબ જૂની રંગભૂમિના કલાકાર. એ જમાનામાં રાણીબાઈ, પ્રેમલતા, પદ્મા રાણી, સરિતાબેન, અરુણાબેનના મમ્મી, પુષ્પાબેન, રાગિણીના મમ્મી, એ બધા સાથે એમણે નાટકોમાં કામ કરેલું. અને બોમ્બેમાં ખાડાની રંગભૂમિમાં કામ કરેલું. એ વખતે હું ખૂબ નાની, હું સમજો કે મારું ઘોડિયું ત્યાં હતું સ્ટેજ ઉપર, એમ કહું તો બિલકુલ નવીનતા નહીં. એટલે મને જે આ સંસ્કાર મળે એ ગળથુથીમાંથી મળે. 1.5-2 વર્ષની થઈ એટલે નાના બાળકનો કોઈ રોલ હોય તો મારી એન્ટ્રી થઈ જતી. એટલે કે ઘોડિયામાં સૂતેલું બાળક હોય, બિસ્કિટ ખાતું બાળક હોય, મમ્મા દૂધા બોલવાનું હોય, તો મને એ તક મળતી. એટલે એમ કહું કે રંગભૂમિ પર જ હું ચાલતા શીખી અને બોલતા શીખી. એ જે કહું આશીર્વાદ ગણો, જે કહું એ સાથે ઘણા બધા કલાકારો, ચીમનભાઈ મારવાડી, બબલદાસ મહેતા, લાલુ શાહ, આ બધા વડીલો સાથે કામ કરવાનું બહુ બાળ કલાકાર તરીકે મને મળી તક, પણ એમની પાસે મને શીખવાનું બહુ મળ્યું. એટલે રંગભૂમિને જે મારામાં જે સંસ્કાર છે ને, એનો વારસો મને મારા મમ્મીને મળ્યો છે. અચ્છા, આપ આપના મમ્મીને શ્રેય આપો છો? જી, ચોક્કસ વળી. આમે જ્યારે દીકરી જન્મે મારી કુખે એટલે લક્ષ્મી રૂપે જન્મે છે, પણ આજે દીકરીમાં જે પણ કંઈ સંસ્કાર હોય એ માતા પિતાના જ આવે છે. ચોક્કસથી. ઓકે, અને મારે એ જાણવું છે બેન કે મને આપ બતાવો કે આપણે કેટલો ગુજરાતી ફિલ્મો અને કેટલી ગુજરાતી નાટકો કરેલા છે? સંખ્યા તો બહુ અસંખ્ય છે, એમ કહું તો છે, ગણાયું નથી, કારણ કે બાળપણથી જ નાટકો કર્યા છે મેં. નાના બાળ કલાકાર તરીકે કામ કર્યું, સ્કૂલોમાં કામ કર્યું, કોલેજોમાં કામ કર્યું,
વર્કશોપ કર્યા અને પ્રોફેશનલ નાટકો પણ મેં 70થી વધારે કર્યા. એના શો બહુ થતા. બરાબર, એક નાટકનો શો એટલે 25 શો 30 શો થાય. વલસાડ જવાનું, આજે ભૂસાવળ જવાનું, આજે સુરતમાં હોય, આજે જામનગરમાં શો હોય, ભાવનગરમાં શો હોય. એ કેટલી જગ્યાએ શો કરતા મેં નાટકોમાં. એમાં અભયભાઈ શાહ છે, મહેશભાઈ શાસ્ત્રી છે, મયુરભાઈ શાસ્ત્રી છે. ઈસરોની અંદર દૂરદર્શનમાં પણ અમે એક્ઝામો આપીને પાસ થયા. એમાં રજનીભાઈ શાસ્ત્રી છે, દીક્ષિત સાહેબ છે. આ બધાની સાથે મને શીખવા મળ્યું અને કામ કરવાનું મળ્યું. ખૂબ સારી તક મળી છે. ભરતભાઈ દવે, માન્ય પ્રફુલભાઈ ભાવસાર, JKજી છે, આ બધા સાથે મને કામ કરવાની તો તક મળી, પણ એ સિવાયનું મને ઘણું બધું શીખવા મળ્યું. લાઈક પાત્ર રૂપ બનવું, કેવી રીતે લખાણ લખવું, કેવી રીતે નાટકોમાં કામ કરવું, કેવી રીતે સિરિયલોમાં કામ કરવું, ફિલ્મોના માધ્યમમાં કામ કરવું, આ બધું પણ મને વડીલો પાસે શીખવા મળ્યું છે. અને ગુજરાત કોલેજમાં આપણે નાટ્ય વિભાગની સંસ્થા ચાલતી હતી. માન્ય સાગરજી, સોમેશ્વર ગોહિલજી, જશવંત ઠાકર, એમની સાથે પણ મને નાના નાના રોલમાં કામ કરવાની તક મળેલી. એટલે નાટક ગણો, ફિલ્મ ગણો કે ટેલિવિઝન ગણો, આજે પણ મારામાં આજે કંઈ પણ છે એ બધું એ મારા ગુરુઓ દ્વારા જ મને નિરૂપણ થયેલું છે. અને હું ખૂબ મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને આ બધા સાથે કામ કરવાની તક મળી છે. અચ્છા બેન, આંતરરાષ્ટ્રીય તમને એવોર્ડ મળેલો છે, હા હા, એના વિશે જરા મને માહિતી આપશો? એવોર્ડ તો મને બધા બહુ જ મળ્યા છે. એમ કહું તો નાના નાના એવોર્ડ કે સ્કૂલોમાં ઇનામ લઈ આવતા હતા, એ મારા માટે તો એવોર્ડ બહુ સાચી વાત છે. મહેશભાઈ, નરેશભાઈ, એ જમાના મારા મધર જ્યારે નાટકમાં કામ કરતા હતા ને ત્યારે પ્લેબેક સિંગર તરીકે ગાતા હતા. એટલે મને યાદ છે કે એમની સાથે પાછું કંઈક 2-3 સૂરમાં ગાઈ પણ લેતી હતી. એટલો બધો અવાજ સારો નહીં, પણ મને રંગભૂમિના ગીતો બહુ ગમે. એટલે જૂની રંગભૂમિના ગીતો, એના સંવાદો, એ લોકો જેવું બોલે એ લઢણથી હું ઘરમાં બોલું. એ પાછું મારે સ્કૂલમાં પણ મૂકું. જીતુ ભગતની સ્કૂલમાં ભણી તો ત્યાં એમનો દીકરો પિયુષ, એમનો દીકરો, મોટો દીકરો, નાનો દીકરો, એમની સાથે મેં કામ કર્યું. શૈલેન્દ્રસિંહ વગેરે સાહેબ અત્યારે તો બહુ મોટા વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત છે, એમની સાથે પણ મને મારું માન રાઘવેન્દ્રભાઈ દીક્ષિત, આ બધા સાથે કામ કર્યું. એટલે તક મને બહુ મળી છે. એટલે આ બધા પાસે મને શીખવાનું બહુ મળ્યું છે. પણ ઘણીવાર એમ કહે છે કે તમારી જે ઉત્કૃષ્ટતા છે અને તમારો સ્વભાવ છે, એટલે મારો ખૂબ મિલનસાર સ્વભાવ છે. અને મારું નસીબ ગણો કે મારો નેચર ગણો, હું પાણીના ટેલરની જેમ દરેક કામ કરું. મને કોઈ કામમાં કંટાળો આવે જ નહીં. મને શીખવાની જ એટલી ધગ હશે. એટલે એના હિસાબથી હું નાના નાના બાળ નાટકો લખતી હતી. અને મારા લખેલા નાટકો ભજવાતા હતા. સ્કૂલોમાં ભજવાય, શાળાઓમાં ભજવાય. એમાં 2 પાનાનું નાટક હોય, 3 પાના. વિનોદી મેં નીલકંઠ, ગુલાબદાસ બ્રોકર, જમેત્રામ પંડ્યા, આ બધાનો મને સપોર્ટ મળેલો. એટલે એ મારી સ્ક્રિપ્ટો સુધારે અને અમે સ્કૂલમાં એનું નક્કી કરીએ, બાળકોની પસંદગી કરીએ. પછી જીતુ ભગત આવે, રવિન્દ્રભાઈ આવે સાહેબ, પછી મહેશભાઈ આવે, પછી આપણે મહેશ વૈદ્ય, મહેશ શાસ્ત્રી, મયુર મામા ત્યાં દિગ્દર્શન કરે. એના રક્ષાબંધન નાટક કર્યું. પ્રીત પ્યુપાને તો વિનોદભાઈ જાનીના નાટકો કર્યા. અભય શાહ સાથે કામ કર્યું. એટલે એમ કહું કે એક એક પગથિયું હું ચડતી ગઈ. અને મારા જે પ્રગતિના સોપાન છે એમાં આ બધા મિત્રો મને વારાફરતી મળતા થયા. આકાશવાણી ઉપર તો 7 વર્ષની ઉંમરથી ગઈ. શોભા મોદી જે આપણે પીચ ઉપર કામ કરતા હતા, એમના ફાધર નરેન્દ્રભાઈ મહેતા. એ નરેન્દ્રભાઈ મહેતા મારા મધર સાથે હીરોનો રોલ કરતા હતા મમ્મો જમ્બો નાટકમાં. એમને મારો અવાજ બહુ જ ગમે. છોકરી સરસ ગાય છે, સરસ બોલે છે, ચાલ તને આકાશવાણીમાં લઈ જાઉં. ત્યારે નરોત્તમભાઈ શાહ અને સુરભીબેન શાહ ત્યાં રંગરંગ વાદળિયા સંભાળે આકાશવાણીમાં. એમાં મને પહેલી એન્ટ્રી મળી. 7 વર્ષની ઉંમરથી આકાશવાણી પર મારો પગરવ થયો, તે આજે પણ ચાલુ છે. પછી તો પ્રેમશેખર ભટ્ટ આવ્યા, રવિન્દ્રભાઈ ઠાકોર આવ્યા, રમેશભાઈ ભટ્ટ આવ્યા, કેટલા વસુબેન, સુબંધુભાઈ, જયકૃષ્ણભાઈ રાઠોડ, એ બધા સાથે કામ કરવાની ખૂબ મજા આવી. અને એ કદાચ મને શીખવાનું બહુ મળ્યું. કેતુમન દાદા પારધી આવ્યા, તે પણ સરસ ક્લાસિકલ ગાય. તો કોઈક વાર કેન્ટીનમાં બેસે, એમની સાથે પણ 2-3 ગીતો સાંભળી લઈએ, ક્યાંક હું વળી મારું બોલી પડજો. મને નાટકનું ગીત આવે, તમે કહેતા હો તો ગાઓ, તું ગાઓ. એટલે એમને પણ બહુ ગમતું. કેન્ટીનમાં મારી પાસે ગવડાવતા, ના તું ગા બેટા, કેવું ગાય છે, બીજું તને કેટલું યાદ રહેશે.
ચોક્કસથી બેન, તો અમે પણ સાંભળવા માંગીએ છીએ કે આપ આપના સુરથી અમને મનમોહિત કરો. અરે! અમારા દર્શકો પણ સાંભળે. ના ના, જરૂરથી બે લીટ ચોક્કસ હું બોલીશ. પ્રણયના રંગ નાટક, એમાં અમે લોકો સિદ્ધપુરમાં શો લઈને ગયા હતા અને ક્રીડાબેન બહુ જાણીતા કલાકાર, એમને કંઈક ખાવામાં કંઈક આવી ગયું તો એમનું ગળું બેસી ગયું અને એમની સાથે સેકન્ડ લીડ રોલમાં હું કામ કરતી હતી. તો પ્રોબ્લેમ એ થયો દિગ્દર્શકને કે આ રોલ કરશે પણ હવે આ ગીત ગાવાનું છે, કોણ ગાશે? પણ રોજ પેલું રિહર્સલ સાથે કર્યું, ગીતના શબ્દો મને મોડે હતા અને આપણો કંઈ અવાજ એટલો બધો સારો નહીં, પણ એ જમાનામાં તો ઘેઘુરોજ બધા જ કલાકારો જાતે ગાતા હતા. એટલે આજે મને પણ એ ગીત યાદ છે અને એમાં પ્રેમનીનું ગીત છે, રોમેન્ટિક ગીત છે અને મારી સાથે જોડીમાં મહેશ શાસ્ત્રી હતા. એટલે ચોક્કસ હું એની બે લીટી કહીશ. મારા પ્રેમ ઉપર કંઈક છે દીવાના, મારા પ્રેમ ઉપર કંઈક છે દીવાના, કરતા અનેક વાના, કાગળ લખે છે છાના, મારા પ્રેમ ઉપર કંઈક છે દીવાના, કોઈ તો પહેરાવે મારી આંગળીએ વીંટી, આવી ગાંડાઈ નથી દુનિયામાં દીઠી, એવા ઘેલા મને છે ઈશાના, છે કાળજા વિનાના, કાગળ લખે છે છાના. બસ આવા બધા ગીતો હતા તે ગાતા હતા. સરસ. બેન, આપને લેખિકા પણ છો આપ, તો લેખિકાનું જે અંદરનું જે તમારું છે એ ક્યાંથી તમને મળ્યું? મેં કહ્યું ને, નાનપણથી હું સ્ક્રિપ્ટો તો લખતી જ હતી. 2 પાનાના નાટકો લખું, 3 પાનાના વાર્તાઓ લખતી હતી ને સ્કૂલોમાં એક વખત આપણે વાર્તાનું કોમ્પિટિશન થતું હતું. બોર્ડ ઉપર સમાચાર લખવાના, માઇકમાં રોજ પ્રાર્થના ગાવાની, સ્કૂલોનો એક નિયમ જ હતો. અને આવું કોઈ શિબિર હોય તો ત્યાં વાર્તા બોલવાની હોય, ઓન ધ સ્પોટ અમને સબ્જેક્ટ આપે કે બસ સ્ટેન્ડ ઉપર અડધો કલાક. એક દિવસે વિનોદીબેન નીલકંઠ આવેલા અને સોમ મંગળ એમનું નાટક પણ કર્યું અમે, અને મને કે હેમાં આના પર તું 10 મિનિટ બોલ કે બસ સ્ટેન્ડ પર અડધો કલાક. અને ખરેખર મારી રોજની જે રૂટીન હતી ને કે બસમાં જાઉં, ક્યાંક ઉતરું, મને કોણ કોણ મળે, એમાં કેવી રીતે હું બેસું, કેવી રીતે ધક્કો મારીને હું ઉપર ચડી જતી હતી, પછી મને પટ્ટો પકડીને ઊભી રહું, પછી બેસવાની. તો આ બધી જે પ્રક્રિયા છે ને એ મેં મારા શબ્દોમાં ત્યાં વર્ણવી કે બસ સ્ટેન્ડ પર મને આવા અનુભવ થયા. એ મારું 15 મિનિટનું થઈ ગયું લેક્ચર. એટલે પછી બહુ ખુશ થઈ ગયા વિનોદીબેન કે તે તો બધું મને છે તાદ્રશ્ય કર્યું, કે મને એમ થાય કે હકીકતમાં હેમા બસ સ્ટેન્ડ પર ઊભી છે અને આ કરી રહી છે. એટલે તારી પાસે આર્ટ બહુ છે, તું લખવાય અને સાથે સાથે તારું જે એક્ટિંગનો છે એ પણ તું ચાલુ રાખ. અને આ રીતે મને આ બધા પાસે ટ્રેનિંગ મળી. મોટી થયા પછી શાળા કોલેજોમાં પણ મેં ઘણા નાટકો કર્યા અને સૌથી વધારે મને સપોર્ટ મળ્યો તો ગુજરાત સમાચારનો. ગુજરાત સમાચારમાં શાંતિભાઈ સાથે, કાકા સાથે મને બહુ સારા સંબંધો. ત્યાં પ્રિયકાંતભાઈ પરીખ મળે, દેવેન્દ્રભાઈ પટેલ મળે, અશોકભાઈ દવે મળે અને શશિકાંતભાઈ નાનાવટી, જે અમારા કલાગુરુ જ કહેવાય, જે કલાકારોના ઇન્ટરવ્યૂ હોય કે એમના વિશેની કોઈ પણ માહિતી હોય કે પબ્લિસિટી હોય, તે ચિત્રનું કેવું માધ્યમ હતું કે રંગમ કોલમ દ્વારા દરેક કલાકારનો પરિચય લખાતો અને લોકો સુધી પહોંચતો કે આ કલાકાર છે, આ નાટક છે, આ ફિલ્મ છે. એ રીતે એમની સાથે મારા વાર્તાલાપો થતા. એટલે ધીમે ધીમે એ લોકો સાથે બેસીને હું આ શીખી. રાજેન્દ્રભાઈ શેઠ છે, ઝાકળ ઝંઝા લખતા જયવર્ધનભાઈ પટેલ, મને કે તને બધું જ નોલેજ છે, લખતી કેમ નથી સરસ? તો સરસ સરસ વાર્તાઓ લખ, બાળકોથી શરૂઆત તું કર અને તારું પુસ્તક રૂપે પ્રગટ. મને ઘણી વસ્તુ થાય લખીને હું કોકને આપી દઉં, પછી મારી પાસે એની કોપી ના રહે. પણ મારું પહેલું પુસ્તક મનોરમાબેન વ્યાસ અને જયવર્ધનભાઈ પટેલને આભારી છે. મેં પુસ્તક લખ્યું બાળકોનું નાટક મોરના ટહુકાર. એ 79માં મારું પુસ્તક પહેલું રૂપાલી પ્રકાશન દ્વારા બહાર થયું અને એ બધા જ નાટકો મારા રંગભૂમિ પર ભજવાયા. એટલે એનો મને બહુ વિશેષ આવ્યો. પછી તેની એટલી બધી આવૃત્તિઓ થઈ, 5000થી પણ વધારે કોપીઓનું સેલિંગ થયું નવભારત પ્રકાશન દ્વારા. અને આજે પણ મને એનો એટલો બધો એમ કહો ને કે ચસ્કો કહો તો ચસ્કો, પણ આજે પણ મારું લખવાનું ચાલુ છે. અત્યાર સુધી મારા 15 પુસ્તકો આવી ગયા છે અને લગભગ મારા જે વાર્તાના પુસ્તકો છે
એમાં નારીને સંવેદનાને વાચા આપતા પુસ્તકો છે કે આજે નારીએ સક્ષમ થવું જોઈએ, નારી શક્તિ જે છે એના પર હું અત્યારે વાર્તાઓ લખી રહી છું. મારી એક સુંદર કોલમ ચાલતી હતી ધૂપછાવમાં. એ ધૂપછાવ સંભાવમાં બહુ ચાલી, 3 વર્ષ મારી કોલમ ચાલી. એમાં ચીનુભાઈ મોદીનો સહકાર મને ખૂબ સારો મળ્યો. ભૂપતભાઈ વડોદરિયાએ પણ મને એમાં હિંમત આપી કે તું ખૂબ સારું લખે છે, તું એક ધારી કોલમ લખ. અને મારી એ કોલમ 3 વર્ષ ચાલી. ત્યાર પછી શ્રીમાં પણ લખતી હતી, સ્ત્રીમાં પણ લખતી હતી, નાના નાના જગમગમાં પણ લખતી હતી. આવું નાનું નાનું કંઈક લખતી હતી અને આ બધાની મને પ્રેરણા મળતી છે. ને આજે પણ મારું લખાણ ચાલુ જ છે. સરસ સરસ બેન. અચ્છા, તમે મને એ જણાવશો બેન કે સૌથી સારામાં સારું જે અભિનયનું પાત્ર હોય તમારું અને જે તમે અંદર જે ડૂબી ગયા હોય જી, અને જી, જે ગામડાના દૂર દરાજ ગામડામાં જે પછાત વર્ગના ગામડાઓ છે ત્યાં સુધી પહોંચ્યું હોય તો એ તમારું કયું પાત્ર છે? પિક્ચરો બહુ કરે. મેં માઇથોલોજી પિક્ચરો વધારે કર્યા. Okay. દેખને માથે બેગ છે, જય ભવાની છે, મંગળ ફેર્યા છે, ઘણી બધી ફિલ્મો કરી. એક મરાઠી ફિલ્મ કરી મઝહબ આલમ, ભોજપુરીમાં પણ મેં કામ કર્યું. પણ મેં મારું પોતાનું પ્રોડક્શન કર્યું મહાનગર. અને મહાનગર પ્રોડક્શનમાં વિનોદભાઈ જાનીએ એ નાટક લખેલું, દિગ્દર્શન પણ વિનોદભાઈ જાનીનું. અને એ નાટકમાં 35 કલાકારો અને સ્લમ પર મેં લખ્યું. કલકત્તાની ઝૂંપડપટ્ટી પર મેં આખું નાટક લખ્યું. 2 વર્ષ કલકત્તા રહી અને ત્યાં મારા ફાધરની ટ્રાન્સફર થયેલી. અને ત્યાં આગળ મને જે પણ કંઈ જોવા મળ્યું, ત્યાંના લોકોની રહેણી કરણી, ત્યાંના લોકોની જે તકલીફો છે, એ બધું જ મેં નાટકની અંદર વિનોદભાઈ સાથે ચર્ચા કરી અને વિનોદભાઈએ 3 અંકી નાટક લખ્યું. અને નાટક મેં અમદાવાદમાં ભજ્યું. એના લગભગ 25 શો થયા. પણ સ્ટારકાસ્ટ બહુ જ મોટી હતી. એમાં દિવાકર રાવળ હતા, દિનકર ઉપાધ્યાય હતા. અને આ ટાઈપના નાટકો ફરી લખાયા હોય એવું હું નથી માનતી. કારણ કે સ્ટારકાસ્ટ પણ મોટી, હોલના ભાડા પણ અત્યારે એટલા વધી ગયા છે, સેટિંગ મોંઘા છે. એટલે અત્યારે આ નાટકો કરવા હોય તો પોસાય એવા નથી. બાકી રિયલ ઝૂંપડપટ્ટી લાવ્યા, રિયલ અમે ગરદાળું લાવ્યા, રિયલ શ્રેયસની જે ઝૂંપડપટ્ટી છે ને ત્યાં જઈ જઈને અમે શોર્ટ લીધેલા છે. મને એ જણાવો કે તમે જે અભિનેત્રી તરીકે કાર્ય કરતા હતા એ દરમિયાન તમારા જીવનમાં કયો એવો સ્ટેજ ઉપર બનાવ બન્યો કે જેથી હાસ્યનું એક મોજ થાય. એવું તો છે, ઘણા બધા પ્રસંગો બન્યા છે. ઘણી વાર શું થાય કે અમારી સાથે કોઈ નવા કલાકારો લીધેલા હોય અને ઘણીવાર શું ઘણાને પ્રોમ્પ્ટિંગ એટલે શું, પડદાની પાછળ માણસ ઊભો રહે, ડાયલોગ બોલે, પછી આગળ એ સંવાદ સાંભળીને બોલે. ઘણાને એવી પ્રેક્ટિસ હોય એટલે સંવાદ પૂરો બોલી ના શકે. એટલે એક જ વખત લીલાબેન શાહ કરીને એમના તો ઉંમર લાયક હતા, એજેડ હતા. તેને મારું એ નાટક હતું બૈરી મારી પરમેશ્વર. મારો હાસ્ય પ્રધાન રોલ હતો. મહેશ શાસ્ત્રીને લોકો પેરમાં કામ કરીએ. હવે એમાં શું હતું કે અચકો મચકો કારેલી એક ગીત ગાતા ગાતા લીલાબેન સ્ટેજ ઉપર આવે છે અને હું કંઈક વાંચવા બેઠી છું અને એમાં મહેશભાઈની એન્ટ્રી થાય છે. હવે લીલાબેનને આવ્યા તો ખરા, પણ જે ડાયલોગ કંઈક બોલવાનો હતો એ ભૂલી ગયા. હું મારું પુસ્તક વાંચ્યા કરું છું, જોયા કરું છું, મહેશભાઈ પણ જોયા, પણ એ બોલે નહીં. એટલે હું ગૂંચવાડામાં પડી કે હવે આ ડાયલોગ ભૂલી ગયા છે, કરું શું? એટલે મેં તરત વાગતી પડી હતી કે અરે શું દોડા દોડીમાં આવો છો, કેટલો તમને શ્વાસ ચડી ગયો છે. અરે લીલાબેન જરા બેસો તો ખરા, એવું કરો તમે અંદર જઈને પાણી પી આવો, તમને બહુ શ્વાસ ચડી ગયો છે. ત્યાંથી હું પણ મારા વાલમજી જોડે વાત કરી લઉં એમ કરીને આખો સીન મેં ફેરવી લીધો. એ અંદર ગયા, ડાયલોગ વાંચ્યો, સાંભળ્યો ને ફરીથી આવીને પ્રસ્તુત કર્યો. એટલે આવા બધા ઘણા નાટકો થઈ જાય. નાટકની અંદર નાટક થઈ જાય, પણ પ્રેક્ષકો સુધી વાત ના જવી જોઈએ. ઘણી વાર શું થાય, પ્રેક્ષકો જે જાણતા હોય એ લોકો તો પકડી પાડે છે, પણ સ્ટેજ એક એવું છે, રંગભૂમિ એવું છે કે તમારી ભૂલ તરત પકડાય છે, એનો પ્રતિસાદ પણ તરત તમને મળે છે. ટીવીમાં કામ કરવું સહેલું છે, ફિલ્મોમાં કામ કરવું સહેલું છે, રંગભૂમિ પર કામ કરવું ખૂબ અઘરું છે. એવો મારો અનુભવ તમને અમે એક પાગલનો મારો રોલ હતો. એમાં મુંજલ કરીને એક પાત્ર હતું મારું, અને મમ્બો જમ્બો નાટક અને ટાઈપિસ્ટ 2 નાટક સાથે મારે ચાલે. એક હિન્દી નાટક ચાલે અને રાયપુર કલાકાર કલ્યાણ કેન્દ્ર છે ત્યાં મનરભાઈ, જે અત્યારે એમનું દાસ ખમણ ચાલે છે, એ મનરભાઈ સાથે મારું 12 નાટક ચાલે, મક્ખી જૂસ. હવે 3 નાટકો ચાલે. હવે 3 નાટકમાં કલાકારો ગણો તો 32 થી 33 તો કાફલો. એટલે રોજ 3 રિહર્સલો ભેગા થાય. આનો ડાયલોગ આમાં જતો રહે, આનો ડાયલોગ આમાં જતો રહે. જે નવા કલાકારો એમને ખબર ના પડે.
તો અમારે લોકોને છે ને એક હાસ્ય જેવું થઈ જાય ઘણી વાર તો કે સારું આના બદલે આ તો આ માણસ આ બોલી ગયો, આના બદલે એને ડાયલોગ આ બોલ્યો, હવે કેવી રીતે એને કવર કરું? તો અમે લોકો હસીને કવરી લીધી. એટલે ઘણી ફિલ્મોમાં એક ફિલ્મોનો મારો અનુભવ છે, મા પાર્વતીનો રોલ કર્યો, લેખનામાંથી બેક. ડાયરેક્ટર મને બહુ સરસ હતા, શાંતિભાઈ સોની. અને એ જ વખતે અરુણાબેનનું પિક્ચર ચાલે, રાણી રિક્ષાવાળી. તો અરુણાબેન અને કિરણભાઈનું બીજા સેટ પર કામ ચાલે. એ લોકો જરા ફ્રી થાય એટલે અમારા સેટ પર આવીને બેસી ગયા, ચલો હેમા જોડે વાત કરીશું, આપણે બધા શૂટિંગ જોઈએ. હવે એમાં સીન એવો હતો કે પાર્વતી માતા સીડી ચડે છે અને શિવજી બેઠા છે. હવે જે શિવજી બન્યા છે ને એ ભાઈ બિલકુલ નવા હતા, બહુ ઓછો રોલ હતો, એટલે બરોડાથી કોઈ કલાકારને પકડી લાવેલા. હવે શિવજી તો પેલું પોત્યું ને એવું બધું પહેરે એટલે એમની નીકર દેખાય. હું આમ દાદરો ચડું એટલે મને દેખાય હું અંડરવેર. એટલે સારું મને હસવું આવે કે હું કેવી રીતે ડાયલોગ બોલીશ. મને જે એટલે કિરણ કુમાર સમજી ગયા કે એમાંને આ તકલીફ છે, એટલે કે ભાઈ એના પર પડદો ઢાંકો, એટલે કે પેલા ઉપર ઢાંકો એ વાતમાંથી ઉપર ચડી. હવે એમાં એવું બન્યું કે આ લોકોને મજાક ગણો કે જે પણ ગણો, જે રમકડાનો સાપ મૂકવાની જગ્યાએ રિયલ સાપ વધારીને લઈ આવ્યા હતા. અને રિયલ સાપ એ માણસના શિવજીના ગળામાં ભર્યો એ રોલ માટે. અને પેલાનો જાન જતો રહ્યો એમ કહું તો ચાલે. હું ચડું તો મને પણ બીક લાગે, કારણ કે શિવજીની સાથે પાર્વતી સાઈડ બધું ક્યાંક આપણને પણ કરડી જાય. એટલે એ જે બધા એક્ઝિબિશન અમારા જે પણ કંઈ થયા ને એ કિરણ કુમારે નોંધી લીધા કે આટલું તકલીફ થઈ. એ લોકોને હસવું આવે, અમારો જીવ જાય. ઉપર ગયા પછી મારે ડાયલોગ ઇન્દ્ર સાથે બોલાવ્યો કે ઇન્દ્ર કહ્યું તમે સૂર્યદેવને છોડી દો, આ તમે જે જીત પકડી છે, ગણેશજીએ જીત પકડી છે, પણ આખું પૃથ્વી રસાતાળ થઈ જશે. આ મારો આખો ડાયલોગ ગણપતિ સાથે. પણ પેલા જે શિવજી બનેલા કે હેમાજી वो नीचे उतरता है, હેમાજી ये ऊपर चढ़ रहा है, वो सांप मेरे को ऐसा कर रहा है, એમનું બોલવાનું કન્ટિન્યુઅસ ચાલુ ધીમે ધીમે. અને મને એમનું ફેસ જોઈને હસવું આવે. ને એટલો બધો હાસ્ય આખો સીન થયો. પછી ફરી રીટેક પણ કરવો પડ્યો, પણ એ હાસ્યનું મોઢું 4 દિવસ સુધી ચાલ્યું અમારું સ્ટુડિયોમાં. પછી ભાઈ તો રોલ છોડીને જતા જ રહ્યા, બીજા શિવજી લાવવા પડ્યા અને જયેન્દ્ર મિશ્રાએ શિવજીનો રોલ કર્યો. એટલે આવા નાના મોટા પ્રસંગો બનતા જ હોય છે. ઘણી વાર ચાની કીટલી લઈને પેલા સ્પોટ બોય પણ હોય છે. સારા ને ખોટા બે પ્રસંગ બનતા છે. પણ મારા નેચરમાં છે, મારી સાથે હેર ડ્રેસર હતા, કરુમેટ કરીને આવતા હતા બિચારા. પરિસ્થિતિ એટલી બધી નહોતી એટલે હંમેશા મારી સાથે હોય. એટલે હું એમને કહું તમે અહીંયા આવો તો તમને આ જે આ લોકો મેકઅપ કેવી રીતે કરે છે તમને થોડું શીખવા પણ મળે. અને મારા આસિસ્ટન્ટ તરીકે મારી સાથે રહે એટલે મારું બીજું બધું કામ કરે, જ્યુસ લાવે, આ લાવે, ખાવા પીવાનું લાવે. એકવાર એવું બન્યું કે આ જે લકી સ્ટુડિયો છે ને એમાં અમારું શૂટિંગ ચાલે. તો બહાર કેરીના બધા ઝાડ, કાચી કાચી સરસ કેરીઓ આવેલી. અને મને કે હેમા આંટી તમે મને કહો તો તોડું આમાંથી. એની ઉંમર નાની હતી. ચલો બહુ મજા આવે, બધા છોકરાઓ ખાશે, બધા કલાકારો ખાશે. ત્યાં તારે કેટલી કેરીઓ તોડવી છે. એટલે સ્પોટ બોયને લઈને એ છોકરો લઈ ગયો ને અમારા બેન પણ જોડે ગયા. આટલી બધી કેરીઓ તોડી ગયા, કાચી કેરીઓ. એમાં અસરાનીના વાઈફ આયા, મંજુ બંસા લઈ ગયા. तो कि मुझे तो बहुत अच्छा लगता है खट्टा खट्टा, आचार कैसे बनाते हो? तो मुझे आचार थोड़ा बार नहीं बना. तो कि नहीं आप मेरे को आचार बना के दो, वो तो मैं तो लेके जाऊंगी. असरानी जी के આ તમારો જીવ કાશે એ તમને નહીં છોડે, મેં આચાર બનાવો. મેં હાલોલમાંથી મેથીયાનો મસાલો મંગાવ્યો, સરસ એવું ગરમ કરીને હાલોલ સ્ટુડિયોના કિચનની અંદર એમણે અથાણું બનાવીને આપ્યું ને લઈ ગયા. એટલે આ બધા પ્રસંગો તો એટલા બધા સમય ગયા છે મારામાં કે આજે હું યાદ કે એ દિવસો પાછા. એટલે કલાકારો વચ્ચેનો ભેદ પણ નહોતો. અને મને એવું લાગે છે કે એમની દ્રષ્ટિએ એવું હતું કે હું ગુજરાતી અથાણું શીખું. એટલે એકની સાથે બધું ઘણું ભળી ગયું. ઘણા મેસેજ પણ એમાં મળતા. ઘણા સ્પોટ બોયને હું એમ કહું કે બેટા આખો દિવસ તમે કામ કરો, રાત પડે કોઈ મહુડો પીતા હતા. ગામમાં તો પેલો મહુડો કાચો દારૂ મળે, પણ બીજે દિવસે સવારે ઉઠે ને એટલે એની આંખ ઉપરથી આપણને ખબર પડે કે. અને મારે ત્યાં મારા રૂમમાં તો બહુ સ્ટ્રિક્ટનેસ હતી. શરૂઆતમાં આગળનું જે 3 માળનું બિલ્ડિંગ છે એમાં વચ્ચેનો રૂમ મારો, નીચે રીટાબેન કોઈ પણ એક્ટ્રેસ હોય, ઉપર એક મેઇન હીરો હોય, વચ્ચે મારું હોય. એટલે મને શું ફૂલ આપણી સેફટી રહે. અને બાર બાલ્કની. હું જોઉં કે 7, 7:30 પછી થાય એટલે આ લોકો અમુક જગ્યાએ જાય, પી કરીને આવે.
મેં કીધું કે એના માટે કંઈક તો કરવું પડે. બકુલભાઈને મેં કીધું તમને અસર ના પડે, અમને કલાકારોને થોડી તકલીફ પડે છે, અને એ કરતાં પણ એનું ફેમિલી એમાં બરબાદ થાય છે કે દિવસનું જે પણ તમે રોજ આપો છો એ ફક્ત આમાં ઉડાવે છે. એટલે એક દિવસ એ લોકોનું તમે કહો ને કે બધા જમવા બેઠા, એમની જોડે હું કેન્ટીનમાં જમવા ગઈ, બધા સ્પોટ બોયની વચ્ચે, અને સાથે સાથે મારી જોડે વિષ્ણુકુમાર વ્યાસ આવે, દાદા, અમે દાદા મુનિ એમને કહીએ. તો મને કે હેમાં એમને કહું દાદા આપણે એક મેસેજ તો આપવાનો છે, છોકરાઓ કંઈ જો છોડે કહેવાથી તો બહુ સારી વસ્તુ છે. એમાં એકનાથ કરીને સ્પોટ બોય હતો, એ પણ ત્યાં આવેલો. એટલે મેં કીધું ભાઈ 2 દિવસથી કેમ તારું ઠેકાણું નથી હોતું, તું કામ કરે છે, સ્ટેન્ડ આમ મૂકે છે, તું આમ જાય છે આમ જાય છે, તું બરાબર બોલી નથી શકતું છે, શું તારી ઘરમાં તકલીફ છે? મેં સીધું ના કીધું કે તે મવડું કે એવું પીધું છે, અમે આ રીતે જ સમજી. બીજાને પૂછ્યું કે હા બેન અમે આખો દિવસ થાકી જઈએ છીએ ને અહીંયા બાજુમાં દુકાન છે ને ત્યાં જઈને અમે પી આવીએ છીએ. બેટા પીવાથી શું શું થાય તમારા ફેમિલીનું શું થશે? અને તમે આખો દિવસ આટલી મજૂરી કરીને કમાઓ છો તો ઘરના મા બાપ, પોતાના બાળકો હોય તો બાળકો, એના શિક્ષણ પાછળ ખર્ચો. એટલે સાથે સાથે આવા પ્રસંગો પણ અમારી જોડે બનતા, ને એમાં પછી મારી જોડે જે કંઈ કામ હોય કે રીટાબેન હોય કે કોઈ હોય તેમને જોડે રહી, ચાલો તમે મને ટેકો કરો ને આપણે જરા 2 જણા સમજાવી. એટલે આવા ઘણા બધા બનાવો છે લાઈફમાં. અને મને લાગે છે ક્યાંક ને ક્યાંક થોડો મેસેજ પણ મેં આપ્યો કે દુનિયામાં જેટલું કામ કરો છો, જેટલી મહેનત કરો છો, એ તમે તમારા ફેમિલી માટે કરો, તમારા માટે કરો, પણ આવા વ્યસનોમાં તમે ન ગુમાવો. તમારી લાઈફ પણ બગડે છે અને સાથે તમારું સ્વાસ્થ્ય પણ બગડે છે. એટલે ફિલ્મો, નાટકો, ટેલિવિઝન ઘણું બધું શીખવાડે છે. આજે તો ખુલ્લેઆમ છે, ટીવીમાં બતાવે છે, ફિલ્મોમાં બતાવે છે, પણ અમે પણ અમારી સાથે રહેનાર વ્યક્તિઓને આ થોડું ઘણું કહેતા જ હોઈએ છીએ. અને મને એનો આનંદ છે. હું બીજા કોઈની વાત તો નથી જ કરતી. હું પર્સનલ એવું માનું છું કે મને ક્યાંક જો એવું લાગતું હોય તો ડેફિનેટલી હું હેલ્પ કરું છું આ બાબતમાં. અને આ સાથે તે તમે સમાજ સેવિકાનું પણ કાર્ય કરેલું છે. જી જી. તો એના વિશે પણ થોડુંક જણાવો. જરૂરથી. ઘણી વાર શું આપણે રોલ કરતા હોય ને તો જાત જાતના કેરેક્ટરો મળતા હોય છે આપણને. તો ક્યારેક ક્યારેક મને પણ એવી તક મળેલી. નીતિનભાઈ પટેલ એ કડીબારે અને ગુજરાત કલ્ચર ફોરમ નામની એક સંસ્થા ચલાવતા હતા. એમની સાથે એડવોકેટ ભૂપેશભાઈ જાંપોડી પણ ખરા. એટલે મને કે હેમાબેન તમે આટલું બધું કામ કરો છો, આમ કરો છો, તો તમે એકવાર નંદાસણ અને ઝુલાસણ અમારી સાથે આવો. અને એ વખતે સેન્ટ્રલમાં મેનકા ગાંધી એના ચેરમેન હતા. તો મને કે અમે દર વર્ષે આ સંસ્થામાં બોલાવીએ છીએ અને અમારું મેઇન ધ્યેય છે વ્યસન મુક્તિ. જે આજના છોકરાઓ લે છે વ્યસન, એને છોડાવવાનું કામ કરીએ છીએ. તો હેમાબેન તમે અમને આમાં હેલ્પ કરો. મને એમ થયું કે ચાલો ભાઈ આપણા બોલવાથી કે જવાથી કોઈ કામ થતું હોય તો આપણને વાંધો નથી. મારી સાથે નીતિનભાઈ પટેલ પણ જોડાયા, શંકરસિંહ ચૌધરી જે અત્યારે સાબર ડેરીના મેઇન છે એ પણ અમારી સાથે જોડાયા, અને પાલનપુરમાં પણ એમણે આખું ખોલ્યું છે કેન્દ્રનું, વ્યસન મુક્તિનું કેન્દ્ર ખોલ્યું છે. અમે દર 15 દિવસે મિટિંગ કરી. મિટિંગ કરીને મને જીપ લેવા આવે, એ જીપની અંદર અમે ઘેર ઘેર ફરતા અને ત્યાંના વાલીઓને અને બાળકોને એક જગ્યાએ અમે ઝાડ નીચે ભેગા કરી. અને દારૂબંધીની એક ડોક્યુમેન્ટરી, એક વિકીસ બનતી હતી, એ અમે માહિતી ખાતાના આધારથી એ લોકોને સમજાવીએ, ત્યાં બતાવીને પછી અમે લોકો અમારી રીતનું અમને સમજાવતા હતા કે આ તમારા શરીર માટે ખોટું છે, વ્યસન કરવાથી તમને શારીરિક નુકસાન છે, આર્થિક નુકસાન છે, અને આમાં તમારું ભવિષ્ય ધૂંધળું છે. એવું લગભગ મેં 2 વર્ષ કેમ્પ કર્યો વ્યસન મુક્તિનું. અને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે 2000 છોકરાઓને અમે વ્યસન મુક્તિમાંથી છોડાવ્યા. એના માટે મેનકા ગાંધીએ બહુ પ્રાઉડ કર્યું. અને કિનારા સિનેમા જે કડીમાં છે એ લોકોએ અમારું જાહેરમાં સન્માન કરતું અને મને ટ્રોફી પણ આપી છે. એટલે એ પણ ઘણું કામ કરું છું. સાથે સાથે મેન્ટલ રિટાયર્ડ બાળકો અમદાવાદમાં ઉત્થાન તાલીમ કેન્દ્ર ચાલે છે, એની સાથે પણ હું જોડાયેલી છું. આજે પણ હું જાઉં છું ને બાળકો પાસે, તો જેવી મારી એન્ટ્રી થાય ને એટલે એ બાળક દોડે, જગ લેવા દોડે, નાસ્તો લેવા દોડે, આંટી માટે શું લાવું, હેમા આંટી માટે શું લેવું છે. હમણાં જ એક કાર્યક્રમમાં મને ભાવનાબેન મળે, મને કે હેમાબેન બાળકોને મેટ્રોની મુસાફરી કરવી છે, મેટ્રો જોઈ નથી, આપણે કરીએ એમના માટે કંઈ. મને એમ થયું કે ચલો ભાઈ છે તો સારો પ્રોજેક્ટ, પણ કે એના માટે આપણે કોર્પોરેશન એ લોકોની, કારણ કે એ લોકો પર ટિકિટોના પૈસા તો ન મળે, કોઈ સ્પોન્સર મળે તો વધારે સારું, પણ ન મળે
તો કોર્પોરેશન કે ગવર્મેન્ટની પરમિશનથી આપણે એ લોકોને લઈ જઈએ છીએ. અને સુજય મહેતા જે સ્કૂલ બોર્ડના ચેરમેન છે એમને મેં વાત કરી કે બહુ સારું પુણ્યનું કામ છે. આ છોકરાઓ ફાઇલો બનાવે છે, ચાદરોમાં ભરતકામ કરે છે. એમની ફાઇલોને આપણે ગવર્મેન્ટ જે બોડી બધી હોય છે, હેન્ડલૂમ હાઉસ, એમાં એમનું સેલ કરીએ છીએ, એમની ચાદરોનું સેલ કરીએ છીએ. એ લોકો દીવાઓ બનાવે છે, કેટલી બધી પ્રવૃત્તિ કરે છે એ લોકો. ઓકે, આ બાળકોની કંઈક ઈચ્છા છે કે મેટ્રોમાં ફરવું છે તો આપણે લઈ જઈએ. આપણે કે મને બહુ સારું છે, તમે તો બહુ સરસ લઈ આવ્યા છો વાત. અમે આ પ્રયત્ન કર્યો અને નો ડાઉટ કે હું એમની સાથે નથી જઈ શકી, પણ ભાવનાબેન પંડ્યા અને બીજા બધા મિત્રો થઈને બધા જ બાળકોને મેટ્રો સ્ટેશન અમારું જે અંજલિ સિનેમાથી છે જે આખું ત્યાંથી સ્ટાર્ટ કરી, જાતે ટિકિટો લીધી, જાતે એ લોકોને બેસાડ્યા, છેક આરટીઓ સુધી ફેરીને મેટ્રો ટ્રેનમાં પાછા લાવ્યા. અને એ આવ્યા પછી જે એ લોકોના મોઢા પર હાસ્ય જોયું અને એ લોકોને જે આનંદ આવ્યો એ જોયા પછી અમને પુષ્કળ સંતોષ થયો. મને એમ થયું કે આ બાળકની ઈચ્છા પૂરી થઈ. અને એ લોકોએ કેવું બધું જોયું ત્યાં, લાઇટો, ટ્રેનોની સીટો, એ બધું એમના માટે બહુ નવી વસ્તુ હતી, અચંબો હતો, પણ એમણે ખૂબ મજા કરી. અને એમનો જે આનંદ કર્યો એનો આનંદ અમને લોકોને આવ્યો. એટલે હવે નાના મોટા કંઈ ને કંઈ જ્યાં તક મળે ત્યાં કામ કરું જ છું. બેન, તમને કઈ કઈ જગ્યાએ જજ તરીકે બોલાવેલા છે અને તમને ત્યાં આગળ જેવા અનુભવો થયા છે? જજ તરીકે સાંભળો તો 74ની સાલથી 74થી હું નાટ્ય શિબિરો પણ કરતી હતી અને નાટ્ય વિભાગમાં જજ તરીકે ગુજરાત યુવક સેવક સાંસ્કૃતિક બોર્ડ તરફથી હું કમિટી મેમ્બર હતી. ત્યાં પ્રફુલ્લભાઈ ભાવસાર, હસમુખ ભાવસાર, પછી જીતેન્દ્રભાઈ ઠક્કર, આ બધા મારી સાથે. અને ક્યાં બાળ નાટ્ય મહોત્સવ હોય કે મોટા નાટકોનું કે શિબિર હોય તો અમને બોલાવતા હતા. અને જજ તરીકે ખૂબ કામ કર્યું છે. સાથે સાથે મારું પોતાનું થિયેટર ચાલે છે, ચિરાગ થિયેટર. એમાં હું બાળકોની પ્રવૃત્તિ પણ કરાવું છું. સાથે સાથે આવા નાટકો છે, રાસ ગરબા છે, એ પણ અમે કરાવીએ છીએ. એટલે સો મેની જગ્યાએ એમ કહું તો ધીમે ધીમે મને ફિલ્મોમાં પણ તક મળી. ગુજરાત રાજ્ય તરફથી આપણે જે ગુજરાતી ફિલ્મો બને છે એટલે માહિતી ખાતા દ્વારા પણ પ્રમાણપત્ર બોર્ડમાં મારી નિમણૂક થઈ 2 વર્ષ માટે. ભૂપતભાઈ વડોદરિયા પણ મારી સાથે હતા અને બધા જ નાટકો મને જોવા મળતા. અને જે સિલેક્શન અમારે કરવાનું હોય એ કમિટીમાં પણ હું રહી. 1994માં મને બહુ મોટો ચાન્સ મળ્યો. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ મેમ્બર ઓફ જ્યુરી તરીકે ગુજરાતમાંથી પ્રથમ લેડી હું અને આશાબેન પારેખ ત્યાં ગઈ. ગર્વની વાત છે અમારા ગુજરાત માટે. અને 94ની અંદર મારી સાથે જે દિગ્ગજો છે હું તમને નામ આપીશ તો તમને એમ થશે કે મેં કેવી રીતે કાબુ તો બચ્ચું કહેવાયું. ને પ્લસ આટલી બધી પ્રાદેશિક ફિલ્મો, રિજનલ ફિલ્મો ગુજરાતમાં તો આવતી જ નથી. એની લેંગ્વેજનું મને બિલકુલ જ્ઞાન નહીં. અને જ્યારે જ્યુરી તરીકે મારે 28 દિવસ ત્યારે બન્યું. અશોક હોટલમાં મને ઉતારો આપ્યો, ભારત સરકાર તરફથી મને બોલાવવામાં આવી. ત્યારે કેપી સિંહદેવ મિનિસ્ટર હતા પ્રસારણના. એમણે કીધું કે અઘરું તો હતું જ મારા માટે, બહુ ચોખ્ખી વાત છે, પણ ડૉક્ટર મોહના કરીને હૈદરાબાદ આંધ્રપ્રદેશના HMDCના કંઈક ચેરમેન હતા અને પોલિટિક્સમાં એમણે કંઈક PhD કરેલું હતું. એ મારી સાથે મેમ્બર ઓફ જ્યુરીમાં હતા. એટલે એમનો મેં ફૂલ સપોર્ટ લીધો. એટલે આખો દિવસની અમારે 3 ફિલ્મો જોવાની. એમાં સાઈ પરાંજપે, બાસુ ચેટર્જી, ઋષિકેશ મુખર્જી, 7 ઓસ્કાર એવોર્ડ વિનર ગૌતમભાઈ ઘોષ, મહાપાત્રાજી, જેલિના, સાઈ પરાંજપે, આ બધા જ એવા 13 જ્યુરી કે જેમની સાથે એ લોકો આપણી ગુજરાતી ભાષા ના સમજે, ઇંગ્લિશ ના સમજે, તે એ લોકો જ સમજે. એટલે એની સાથે મારે ઇન્ટરપ્રિટ તો જોડે રાખવા જ પડે કે એનું મને ટ્રાન્સલેશનનું ખબર પડે કે ભાઈ આ શું છે. રાત્રિના 3 વાગ્યા સુધી મારે બીજે દિવસે જે ફિલ્મો જોવાની હોય એની મહેનત મોહનાબેન પણ મારી સાથે કરે. અને હું મારી લેંગ્વેજમાં બધું લખું કે આ અભિનેત્રી છે, આ કલાકાર છે, એણે કેટલા એવોર્ડ લીધા છે, એણે કેટલી ફિલ્મો કરી છે, એણે ક્યાં ક્યાં કઈ રીતના કેરેક્ટરો કર્યા છે, એ બધું જ હું મારી ભાષામાં લખું. અને બીજે દિવસે હું પણ જે પરીક્ષા આપતી હોય ને એમ પેપર લઈને સીધી ફોટ પર જોવા બેસતી હતી ફિલ્મો. 104 ફિલ્મો જોવાની હોય બેન એમાં. એકાદ ફિલ્મ ના હોય, 104 ફિલ્મો જોવાની હોય. જે ફિલ્મો બની સાથે ડોક્યુમેન્ટરી હોય, આંબેડકરની હોય, આપણા ગુજરાતમાંથી શામજી કૃષ્ણ વર્મા, દયાનંદ સરસ્વતી, આંબેડકરજીની હોય.
એટલે આ બધી ડોક્યુમેન્ટરી પણ સાથે જોવાની. પણ આ બધો જ અભ્યાસ મને આ લોકો પાસેથી કરવા પડતો, કારણ કે મને તો અમુક લેંગ્વેજ આવડતી જ નહોતી, પણ ખૂબ મહેનત કરી છે. મને લાગે છે કે માત્ર 3 કલાક સૂતીશું, 24 કલાકમાં ખાલી 3 કલાક સૂજું, 3 વાગ્યા સુધી લખું, વાંચું, બીજે દિવસે પાછી 4 ફિલ્મો જોઉં, પાછું રાત્રે ડિસ્કશન આમાં જોડું, નીચે લોન્ચમાં બેસીએ તો પણ મારી યાદ હોય, પાછું હશે મને કે કેમ મજા પડી ગઈ ને આપણી ફિલ્મમાં. मिथुन चक्रवर्ती आवे, एमनु तो उधर को था, मंगला कैसा लगा, मेरे को वो तो बोलना पर हाँ अच्छा लगा. बाद में सोचती थी कि मैंने क्या देखा क्या सुना, मुझे उससे जानना पड़ेगा. फिल्म सबटाइटल આવે એટલે પિક્ચરોની ખબર પડે, ભાઈ એ કલાકારોની બહુ ડિટેલ્સ મારી પાસે ના, એટલે એ બધું જ હું આ લોકો પાસે શીખતી હતી. ને એમાંથી મને ખરેખર એટલો બધો ગર્વ છે કે મારી પાસે 3 ફિલ્મો કોમ્પિટિશનમાં આવી, દામિની, रुदाली અને રોઝા. આ 3 ફિલ્મો એ જ ફેસ્ટિવલમાં હતી. હવે 3માંથી કોઈનું કમ્પેરિઝન થાય, 3 ટોપ હતી. હવે એમાં સિલેક્શન કરવાનું મુખ્ય અભિનેત્રીનું, સપોર્ટિંગ એક્ટરનું અને મ્યુઝિક ડિરેક્ટરનું. એમાં અમારે થોડી ટાઈ પડી જજીસ વચ્ચે, પેલા કે મંગાળવાના બંગાળે, થોડું દરેકની પોતપોતાની હોય. પણ રૂદાલીમાં હિરોઈન ડિમ્પલ કાપડિયા, ગુજરાતી પહેલું. રૂદાલીનું મ્યુઝિક ખૂબ સુંદર, ભૂપેન હઝારી. અને બીજું કે સ્ટોરી આખી નવી, એટલે લોકભોગ્ય પિક્ચર. અને કદાચ હું માનું છું કે રોજા કે રૂદાલી જેવી ફિલ્મો બહુ જ હવે બનવાની કોઈ શક્યતા પણ મને ઓછી લાગે છે, એટલા માટે કારણ કે એ બધા ડિરેક્ટરોની આખી વાત જ અલગ હતી. અત્યારે એ ધોરણે ફિલ્મોની હું ગણતરી વિચારું છું ને તો મને એમ થયું કે એ ફિલ્મોને મેં જે એવોર્ડ આપ્યો ને એને ખૂબ ન્યાય આપ્યો હતો, કારણ કે મારે એકલીની સજી તો એવોર્ડોનું કંઈ થાય નહીં. એટલે અમને બધાને અલગ અલગ ફાઇલો આપે, પણ મને છેલ્લે દિવસે એવી ખબર પડી કે કંઈ પણ પ્રોબ્લેમ થતા હોય છે અમુક બાબતમાં ડિસ્કશનમાં, લોકો આ તો બધા ધુરંધરો છે, મને તો બધા પી જશે, મારું કામ નથી, હું તો બહાર જ છું આ લોકો જોડે. એટલે હું ગુજરાત ભવન જતી રહી. પીકે લહેરી સાહેબ પણ ત્યાં હાજરી હતી, પીકે લહેરી સાહેબ પણ હતા, એટલે અમે બધા સાથે જમ્યા. મને કેમ થોડી મૂંઝવાય છે. એક દિવસ આ બધા જ્યુરી મેમ્બરો જમવા બોલાવ્યા ગુજરાત ભવનમાં. ત્યાં અમે બધા સરસ જમ્યા, રોટલો, રીંગણનો ઓળો બધું બનાવીને બધાને કઢી ખીચડી મસ્ત રીતે બધાને ખવડાવી, બહુ ખુશ થઈ ગયા. ગુજરાતી જો બહુ મજા આવી લોકો જવાની. પણ સાથે સાથે મેં આ બધી ફિલ્મોની ચર્ચા પણ કરી. મારો આશય એક જ હતો કે જે મેં જે કર્યું છે એમાં બધા મને સંમતિ આપે. એટલે લહેરી સાહેબ પણ મારી સાથે જોડાયા. મેં સાહેબને કહ્યું કે ભાઈ અમારા 3 ફિલ્મોને આપણે એને આપી, એકને મ્યુઝિકમાં આપીએ ભૂપેન હઝારીને, અને હિરોઈન તરીકે આપણે ડિમ્પલ કાપડિયાને લઈએ. બધા કે દામિની ફિલ્મ છે તો સપોર્ટિંગમાં આપણે સની દેઓલને લઈએ, બહુ સરસ રોલ કરી ગયા છે. અને રોઝામાં છે આપણે અરવિંદ સેનને લઈએ. નો ડાઉટ ના 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 કરતાં બધા જ સંમત થયા. અને ચોથે દિવસે રિઝલ્ટમાં જે મારું રિઝલ્ટ હતું એ જ રિઝલ્ટ ત્યાં થયું. તેનો મને બહુ આનંદ થયો કે, અને પછી જ્યારે છેલ્લે દિવસે રિઝલ્ટ સીરી ફોર્ટમાં જાહેર થયું ત્યારે ઓલ આખી ઇન્ડસ્ટ્રી ત્યાં આવે છે. એ જ વખતે દિવ્યા ભારતીનો પેલો એક્સિડન્ટનો પ્રોબ્લેમ થયો, એ થોડુંક જરાક શોકમય વાતાવરણ પણ થયું. પણ ઉપર સ્ટેજ ઉપરથી એક જ શબ્દ બાસુદા બોલ્યા કે ગુજરાતી લેડી કો જજ મેં બોલાયા, 3 ગુજરાતી કો એવોર્ડ મિલા કે ચલી ગઈ. એટલે મારા માટે બહુ ગૌરવની વાત હતી કે આટલા બધાને એકસાથે કન્વિન્સ કરવા અને મારી રીતે કરવા. એમાં મને લહેરી સાહેબનો બહુ સપોર્ટ મળ્યો, આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સપોર્ટ મળ્યો. પછી આ જ ફિલ્મ મહોત્સવ મેં અમદાવાદમાં કરાવ્યો, કારણ કે 2 થી 2.5 કરોડનો ફંડ હોય છે. હવે માહિતી ખાતા મેં કહ્યું ચિમનભાઈ પટેલ એમાં હતા સીએમ તરીકે. લહેરી સાહેબે કીધું કે એમાં મેં અહીંયા અમદાવાદમાં કોઈ ફેસ્ટિવલ થતા નથી, આ લોકો આંતરરાષ્ટ્રીય ફિલ્મનું તો નથી કરાવતા, હું થોડો પ્રયત્ન કરું. અને ગિરિજાબેન વ્યાસ મારા મિત્ર થાય, અમે રાજસ્થાન ઉદયપુર સાહિત્ય અકાદમીમાં બંને સાથે બનવા. અને ગિરિજાબેન વ્યાસ ત્યાં આગળ સંભાળતા હતા ખાતું પ્રસારણમાં. એટલે મેં કહ્યું સાહેબ જો તમે કહેતા હો તો હું ટ્રાય કરું. લહેરી સાહેબ કે હા કરો. એટલે એચ.કે. ખાન સાહેબ, પી.કે. લહેરી સાહેબ અને હું, અમે 3 જણ દિલ્હી ગયા. થોડા કન્વિન્સ કર્યા કે ત્યાં તો રિઝનલ ફિલ્મો રિલીઝ જ નથી થતી, તો આ બધી ફિલ્મો કંઈ બતાવવાનો મતલબ નથી. હું સાહેબ સબટાઇટલ તો બધાને ખબર પડે, અને માહિતી ખાતા તૈયાર છે. અમારે ગુજરાતમાં ફેસ્ટિવલ થયો નથી આવો. અને ડ્રાઇવિંગની અંદર 98 કલાકારો, 98
ફક્ત પ્રાણ સાહેબ અને દિલીપ કુમાર સિવાયના બધા જ કલાકારો અમદાવાદમાં આવ્યા. એ બહુ મોટી કેડે સલમાન ખાનનું પિક્ચર રિલીઝ થયું હતું, મેને પ્યાર કિયા પહેલું પિક્ચર, સલમાન ખાન પણ અમદાવાદ. અને ડ્રાઇવિંગ સિનેમામાં એનો શો કર્યો મેં, અને 5000 પબ્લિક. અને આપણે ગરબા ગ્રુપના પ્રતીક્ષાબેન ઝવેરીનું ગરબા ગ્રુપ લીધું. આપણી જે પરંપરા છે ગુજરાતની, નાળિયેર, ઘીનો દીવો, ચોખા, તિલક કરી, એ બધાનું સન્માન કર્યું. અને એ દિવસે મેં બધી ફિલ્મો બતાવી. બહાર થોડું પોલિટિકલી પણ એમ થયું કે બે પક્ષ વચ્ચે કંઈ ચાલતું હતું, કમ્પાઉન્ડ ટેક્સનું કંઈ ચાલતું હતું. હું સાહેબ કંઈ જ નહીં ચાલે. અને માવજીભાઈ પટેલ જે ડ્રાઇવિંગ સિનેમાના ઓરિજિનલ માલિક છે, એ માવજી કાકાને કીધું ગમે તેવું થાય, મારો આટલો ફિલ્મ ફેસ્ટિવલ પતવાનો, પછી સરકારી ધોરણે તમારા જે કાયદા કાનૂન હોય, કમ્પાઉન્ડ ટેક્સનું હોય, જે કયું હોય એ તમે વાટાઘાટ કરી લેજો. બહુ સક્સેસફુલ ગઈ. અને એ જ નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અમે રાજકોટમાં પણ કર્યું. એટલે મેં કહ્યું નથી, સાથે મને ગવર્મેન્ટનો એટલો સપોર્ટ મળ્યો, કોર્પોરેશનનો સપોર્ટ મળ્યો, ને લહેરી સાહેબ અને HK ખાન, ચીમનભાઈ પટેલનો. એટલે જેટલી પણ એમને વંદન કરું એટલા ઓછા છે. સાચી વાત છે. અત્યારના કલાકારો વિશે આપ શું કહેવા માંગો છો? અત્યારે શું આપ સંદેશ આપવા માંગો છો? એ સમયના ફિલ્મો અને અત્યારની ફિલ્મોમાં ઘણું બધું અંતર છે. હું એવું માનું છું બેટા કે એ જમાનામાં એવું હતું કે સ્ત્રીઓ ફિલ્મોમાં કે નાટકમાં કામ કરે ને નહોતું ગમતું. સમાજ એને ખોટું ગણતા હતા કે બને ત્યાં સુધી લેડીઝો બહુ નાટકોમાં જાય તો પછી એમને જ્યારે પરણાવવામાં આવે ને ત્યારે એવું કે આ તો નાટકવાળી છે. આવા શબ્દો મેં પોતે પણ સાંભળેલા છે. કે મારા મધર નાટકમાં કામ કરતા એટલે મને એનો રસ હતો. જ્યારે મારા લગ્ન 19 વર્ષે થયા ત્યારે મને આ જગ્યાએ જવામાં તકલીફ પડી. એટલે 2-3 વર્ષનો મારે ગેપ પડી ગયો. અને મારા મધર ઇન લો અને ફાધર ઇન લો અમદાવાદના બહુ મોટા ડૉક્ટર KG મહેતા, મોરારજીભાઈ દેસાઈ અને કૃષ્ણવર્ધન જોશીના ખાસ મિત્ર થાય અને ઇલેક્શન લડેલા એ જમાલપુર વોર્ડમાંથી. એટલે એ કે ભાઈ નાટકવાળાની છોકરી તમે લાયા છો ઘરમાં, પણ આપણા ઘરમાં પ્રવૃત્તિ ના ચાલે. એટલે મારા માટે તો બહુ જ અસંભવ થઈ ગઈ હતી કે કરવું શું. એટલે મેં મારા ચિરાગ થિયેટરની સ્થાપના કરી. અને ગરબા અને નાટકો શિબિરો હું મારા ઘરના અગાસી પર કરાવતી હતી. અને ધીમે ધીમે પછી એ લોકોને મેં મારી બાજુ ઢાળે કે બેન તમે જે કહો છો એવું આ લાઈનમાં ખરાબ નથી, પેપરોમાં વાંચો છો એ ફક્ત એક મસાલાની જ ખબર હોય છે, એમાં કંઈ એવું ખોટું હોતું નથી. અને જેમ જેમ એ મારી સાથે આવતા ગયા, મારા મિત્રો ઉપેન્દ્રભાઈ આવે, રાગેણી આવે, દીપક ઘીવાલા આવે, બધા મારા મિત્રો મારા ઘરે આવે. એ બા તમે મારો ને એવું નથી. એટલે સૌથી મોટો ફાળો તો પી ખરસાણી કાકા, મારા ફાધર ઇન લોને બે ખાસ દોસ્તાર, ને એમની દવાથી મારા બહુ સારું ચાલતું હતું એમના કુટુંબમાં. એટલે બધા જ આજે ચીકા ખરસાણીથી લઈને બધા ભાઈઓ અમારા પેશન્ટ, મારા દિયર પણ ડૉક્ટર છે. એટલે જે ઘરો બહુ બંધાયો ને એ એટલો બધો સરસ બંધાયો કે પછી મને બધી જ છૂટ આપી કે તું તારે ફિલ્મોમાં કામ કર, નાટકોમાં કામ કર. પણ આજે તો એવું છે કે સામેથી છોકરીઓને મોકલે છે, પૈસા આપીને પણ છોકરીઓને કામ કરાવે છે. આજે ચોખ્ખી વાત છે કે જે બાળકોને માટે વર્કશોપ થાય છે, આટલી મોટી મોટી સંસ્થાઓ ખુલી છે. આ ટેલિવિઝન ઉપર તમે જુઓ, તમે સુધાચંદ્રન પાસે જાય, જયા બચ્ચનજીએ ખોલી, એમાં લાખો રૂપિયા ખર્ચીને છોકરાઓને ટ્રેનિંગ આપશે. NSTમાંથી આપે છે, પૂના પણ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે. અત્યારે શું જોવા છે યંગ કેટલા નવા છોકરીઓ આવે છે. અને 2-3 ફિલ્મો કરીને એ લોકોનું કેટલા બધા આગળ આવ્યા છે. પણ ઘણા કલાકારો ક્યાંક ને ક્યાંક પાછા પણ પડે છે, કારણ કે પૂરેપૂરી ટ્રેનિંગ નથી લીધી અથવા તો લાગબગના ધોરણે આવ્યા છે. હું એવું માનું છે કે કેરેક્ટરને અનુરૂપ જો કોઈ કલાકાર હોય ને એને એ જ કેરેક્ટર મળવું જોઈએ. અત્યારે કેવું થયું છે કે હું પ્રોડ્યુસર થઈ તો મારી દીકરી હિરોઈન થવી જોઈએ. અત્યારે ઘણી બાબતોમાં જ્યારે હું જ્યુરી તરીકે બેઠી હોઉં છું તો આ ચર્ચા કરું જ છું. બધા માટે નથી, ઘણા બધા અપવાદ પણ છે. કે આરતી પટેલ આ જેની દીકરી છે આરોહી, તો એ મૂળભૂત એને મારી જેમ જ છે, ગળથુથીના સંસ્કાર છે. બંને મા બાપ આમાં છે, આ લાઈનમાં છે. એવા ઘણા બધા કલાકારો છે કે જે પોતે પણ કલાકાર છે ને અત્યારે એમના દીકરા દીકરીઓ કલાકાર, પણ જે લોકો બિલકુલ નથી આ લાઈનમાં અને એ લોકોને એમના છોકરાઓને આ લાઈનમાં મૂકવા છે તો પૈસા આપીને કે ફાઇનાન્સ કરીને પણ મૂકે છે આ લાઈનમાં. એનું પરિણામ શું આવે છે કે 2-3 વાર એમનો શોખ પૂરો થાય છે, પણ એમને જે આગળ વધવાની લાઈન છે એટલી એમને મળતી નથી. અને આમાં તો શું ખૂબ મહેનતનું કામ છે. તમે એમ માનો કે શૂટિંગ તમે જોવા બેસો ત્યારે તમને ખબર પડે એ કેટલા રીટેકો થતા હોય છે.
અમારા વખતમાં એકવાર 2 વાર શોર્ટ થાય એટલે પૂરું થઈ જતું હતું. હવે એવું નથી, 50 વાર રીટેક થાય, ફોરેન જવાનું થાય, એ થાય, મોજ મસ્તી સાથેની ફિલ્મો કરવાની. અત્યારે તો અદ્યતન કેમેરાઓ થઈ ગયા, સ્ટુડિયો મોટા મોટા થઈ ગયા. અમારા વખતે તો કંઈ જ નહોતું. ઓટીપીની, ટીવીની આ જ માધ્યમથી ફિલ્મો લોકો થિયેટરમાં જોવા જતા હતા. અત્યારે આટલી બધી સબસિડીઓ વધી ગઈ ગુજરાત સરકારને. અમારા વખતે હું જ્યારે ડાયરેક્ટર ત્યારે 5 લાખ 3 લાખની 5 લાખની સબસિડી મેં કરી હતી. એ સાહેબ 3 લાખમાં શું થાય? એમાંય પાછું તમારે થોડું રીલ કરીને બતાવવું પડે, એમાં મંજૂરી આવે, એનું આવેદન થાય પછી એ લોકોને સબસિડી મળે. અત્યારે તો સબસિડી એટલે હું માનું છું કે પિક્ચર પૂરું થઈ જાય છે એટલામાં. કારણ કે મોંઘવારી પણ સાથે વધી જ છે અને સરકારનું પ્રોત્સાહન પણ એટલું બધું છે. અત્યારે પણ ઘણી સારી ફિલ્મો બને છે. એવું ને કે જો કારખાનું છે, ખૂબ સારી નવી સ્ટોરી લઈ આવ્યા છે. એવું હમણાં આરતીનું પણ આવ્યું, અજબ ગજબનું. તો ફિલ્મો સારી બને છે, પણ મારે આજના કલાકારોને એટલું જ કહ્યું કે કૂદકો મારવાની જરૂર નથી. તમે પોતાની જાતને સાચવીને સરસ રીતે અભિનયનું પૂરું શિક્ષણ મેળવી અને આમાં પ્રવેશો તો તમે પાછી પારી નહીં કરો. પેલું કે આપણા ગુજરાતીમાં કહેવાય છે કે અધૂરો ઘોડો છલકાય. જી. અને મા બાપને પણ એવું છે કે 1-2 ફિલ્મોમાં છોકરા છોકરીઓ કે નાટકમાં કામ કર્યું એટલે ઊંચા કોલર આવી જાય, એ મારો છોકરો કલાકાર છે, મારી છોકરી હિરોઈન છે, એવું વાલીઓમાં પણ જોઉં છું આ વસ્તુ. સાચી વાત છે. પણ એકચ્યુઅલી ખોટું છે. એ તો હજુ પ્રથમ પગથિયું પણ નથી. તમારે જ્યારે અમિતાભ બચ્ચન સાહેબને કે મોટા મોટા મંદારોને જો આટલી મહેનત આ ઉંમરે પણ કરવી પડતી હોય, અને એ લોકો પોતે ટેલિવિઝન પર કન્ફેસ કરે છે ફિલ્મોમાં કે અમે પણ મહેનતને પરિશ્રમથી આગળ આવ્યા છીએ. પૈસો આપવાથી એક્ટિંગ નથી શીખાતી, એના મય બનવું પડે છે, પાત્રમય બનવું પડે છે, તો તમે એમાં કામ કરી શકો છો. સમય પણ આપો છો, સાથે તમારે બુદ્ધિ પણ વાપરવી પડે છે, સાથે સાથે તમારે અમુક જે કુટેવો એ પણ છોડવી પડે, કુટેવો ન પાડવી પડે. કારણ કે તમારી સાથે કામ કરે 2 વ્યક્તિ એવી પણ હોય, તમારે સ્વભાવને પણ સરળ રાખવો પડે છે. દરેકની જોડે એડજસ્ટમેન્ટ કરવું પડે. મેકઅપમેન દાદાથી લઈ અને કેમેરામેન સુધી અને પ્રોડ્યુસરથી માંડીને ડાયરેક્ટર સુધી દરેકની સાથે તમારે સરળતા રાખવી જ જોઈએ. અને આ બધા જ ગુણ જો તમારામાં હોય તો ઓલવેઝ યુ સક્સેસ. એટલે આજના કલાકારો મને ખૂબ ગમે છે. એવું નથી કોઈ કલાકાર માટે મને વિરોધ છે, પણ એટલું જ કહેવાનું કે જે ઝડપથી તમે દોડી રહ્યા છો ત્યાં થોડો બ્રેક મારો. ક્યાં તમારી ભૂલ છે તમે સમજો કે ભાઈ આ મારું ફિલ્મ નથી ચાલી, અથવા આમાં મારે અભિનયમાં ક્ષમતા નથી, તો મારે એને ક્યાં શીખવું અથવા મારે કયું કેરેક્ટર કરવું એ તમે જાતે નક્કી કરો. એટલે આજના બધા જ કલાકારોનું અભિનંદન આપું છું. નાટકના કલાકારો હોય, ટેલિવિઝનના કલાકારો કે ફિલ્મના કલાકારો હોય. હું પોતે પ્રિવ્યુ શોમાં જતી પણ હોઉં છું, પણ મારું દરેક સાથે આ જ છે કે બેટા ધીમે ધીમે આગળ વધવું, પણ સારી રીતે આગળ. તમારી જગ્યા ચોક્કસ મુકામે હાસિલ કરી શકો. 2માં દેખાય અને પછી 3માં ના દેખાય, એ બધું વિસરાઈ જાય છે. તમે જ્યારે આ લાઈન પકડી જ છે, તેમાં પ્રથમ વખતે બધા ના આવે, પણ એ લાઈનમાં તો ઊભા રહેતા શીખો. આટલું મારો સંદેશો છે આમાં. જી જી જી. ખૂબ ખૂબ ધન્યવાદ હેમાબેન, તમે અમારા શોમાં આવ્યા સૌની સાથે સેલ્ફી અને આપનો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આપના થકી ઘણું બધું અમને શીખવા મળ્યું, જાણવા મળ્યું, અને આગળ પણ દરેક વ્યક્તિને અમે આ તે મેસેજ આપીશું. અને તમામ અમારા દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે આપ અમારો શો છે સૌની સાથે સેલ્ફી એ જોતા રહેજો. તમને ઘણું બધું શીખવા મળશે. ઘણા બધા નવા અમે ચહેરા લાવીશું અને એમની સાથે તમારી મુલાકાત કરાવીશું. અને આ સાથે જ આપણે આ કાર્યક્રમને વિરામ આપીએ. અને બેન, તમારો ખૂબ ખૂબ આભાર કે આપ કિંમતી સમય કાઢીને અમારી સાથે વાતચીત કરી. અમને ઘણો બધો આનંદ થયો. મને પણ ખૂબ ખૂબ મજા આવી છે. આ સૌની સાથે સેલ્ફી ખરેખર ખૂબ સુંદર કાર્યક્રમ છે અને નવા કલાકારોને પ્રોત્સાહન મળશે અને જૂના કલાકારોને લોકો ઓળખશે. એટલે હું ખાસ આ જ રીતના કાર્યક્રમો તમે કરતા રહો, દરેકના અનુભવો શીખો અને દરેકની સાથે તમે સમજી વિચારીને વાત કરશો ને તો સમાજને બહુ મોટું પ્રદાન મળશે, એવું મારું માનવું છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બેન. સૌની સાથે સેલ્ફી, સૌની સાથે સેલ્ફી, બૌદ્ધિક હાસ્ય સાથેની ધારાવાહિક સૌની સાથે સેલ્ફી.
બૌદ્ધિક હાસ્ય સાથેની ધારાવાહિક સૌની સાથે સેલ્ફી. चल बेटा सेल्फी ले ले रे માહિતીસભર મનોરંજન એટલે સૌની સાથે સેલ્ફી. માહિતીસભર મનોરંજન એટલે સૌની સાથે સેલ્ફી. चल बेटा सेल्फी ले ले रे નિહાળો અમારી YouTube ચેનલ પર સૌની સાથે સેલ્ફી. चल बेटा सेल्फी ले ले रे